દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં જ નહીં, થોડોક તડકો થઈ ગયો તો અહીં વ્લોગ ચાલુ કરી દીધો છે। અને આપણે કાલના વ્લોગમાં જોયું હોય ને, મમ્મી ને બાપુ પણ પડીક્યું લઈને બેઠા હતા, એ જો અહીંયા વાવ્યું છે। જો અહીંયા તન ક્યારા કર્યા છે બકાલાના, જ્યાં ત્રણેયમાં એ વાવ્યું। હજી બે ક્યારા કોરા છે, વાંય કાડો છે, એમાં પણ કંઈક વાવ્યું। અને અહીંયા આગલી જો રીંગણી વાવલ હતી, એ આમ ક્યારાઓમાં લઈ લીધી એટલે વારે ખેર પીતી જાય। એટલામાં ડુંગળી ને ઓલું જીન તે બધું વાવ્યું છે ભરપૂર તો, એટલે આ ખાવામાં હાલે, ક્યાંય બહાર લેવું ના પડે એવું બધું હાલે છે। અને આ જો આપણે કાલ બોરો ઉપાડી આવ્યો હતો ને, જ્યાં રહ્યો જાણ બાંધલ વિનાનો બોરો છે ને, ઉપાડી આવ્યો હતો, એટલો ભરાણો હતો। અને પાછું અહીંયા આપણે હાલો કોપાયું લઈ લઈએ, આજે આપણે કાયમનો ધંધો છે એ ઉપાડી લઈ એવું છે। કાલ લઈને ઉલેદીથી લગભગ માણસો આવીએ, અને ઉલેદી હલર આવીએ, બધું ભેગું થાય લગભગ તા। એક વાહુ હલર આલીએ, એક વાહુ ડેડવા વીણવાનું આલીએ, બધું ભેગું કરવું। 3-4 દીમાં ફાઇનલ બધું ચારે હેઠે આજે આ ભાગ લેવાઈ જાય। નીચે 6 ચાહ જ રહ્યા છે, અહીંયા એક હેઠા ભરનો રહી ગયો ને, એ હું લેતો જાઉં। અને ઉની કો નીચલી કોરા છે ને 6 ચાહ જેવું રહ્યા છે, 6 લઈ લઈને એટલે આ ફાટામાં કમ્પ્લેટ આ ભરવાળાની જગ્યાએ રહી જાય। પછી તો વળી ભર ઉપાડ્યું તો અહીં લઈ લે, હું બીજું શું કરું, એટલે એવું બધું હાલે છે અટાણમાં। હવે હિયારો નામી વળી ગયો, હવે થોડીક વાવવાની ઉતામર છે, પણ હવે ચોખ્ખું થાય તો અહીં મેળ ખાય। રાજમાં અટાણમાં જોવા ગયો તો હું, પોળા ઉપાડવા માંડ્યા છે કાલ લગભગ, મને મેં લાઈનનું દેખાય કાલ। આગળ જોવા ગયો તો આગળ ચક્કર મારીને આવ્યો, 2 દી પહેલાં દેખાડ્યું તો અહીં કોટા નીકળતા હતા, આજ નામી ક્યાંક પોળા ઉપાડવા માંડ્યા। હવે કાલ મને મેં લાઈનનું દેખાય તો કાલ જોવા જઈશ તો તમને બતાવીશ કેવા હોય શું છે। હજી મેં જોયા નથી, બાયણે નીકળે તો ખબર પડે કેવા છે, એટલે એવું બધું હાલે છે। અને હજી થોડુંક જીરું અને ચણા વાવવાનો વિચાર છે, બધું અવાર થોડું વાવવું, એટલે કિમાય ભાવ હોય ના હોય તો આપણે વાંધો ના આવે। હજી 12-13 વીઘાનું જીરું વાવવું, અને કંઈક 4-5 વીઘાના ચણા વાવવા છે, એટલે હજી માનો ને 15-17 વીઘાનું વાવેતર થાય, એટલું કરવું છે હજી। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। મારે જો એક ચા બાકી છે ને, આમને છે દાંડવી સુધી જવાનું છે, એ પુગાડી લઉં, પછી વરામણ છે એ લઈ લઈએ, એટલે આ પૂરું થઈ જાય। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। हेलो गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय पीठड़માં। હાલો જો હવાના 9 કેન્દ્રમાં વાગ્યા છે, ખબર નહીં આપણે બહુ જોયું નથી, કાંઈ કામ બધું ખોટી ગયું છે, નાસ્તો પાણી દવા બધું ટાઈમસર આપણે લઈ લીધું છે। ને કમલેશ ગયા છે ફેરામાં, એ નાસ્તો કર્યો તો આપણે જોડે કરી જ લીધો, આપણે પછી એકલા કંઈ ભાવે નહીં। 28 મિનિટ ક્યાં આવે ખબર નહીં, કોઈ યાદ કરતું કે કોઈ ગાયરું દેતું હોય, આપણે યાદ કરી એ ખબર નહીં આવે। આપણે જો હમણાં પોતા મારી લીધા છે, લાઇટ હતી નહીં એટલે વાર લાગી, હું લાઇટ આવી ને તે સુકાઈ જાય ને, સુકાય નહીં પછી, એટલે પછી પોતું કર્યું, લાઇટ આવી હતી। વાસણ કરી લીધા, વાસણ આપણે જાજા બધા હોય કરી લીધા હતા, લાઇટ પછી પોતું કર્યું, હવે આપણે કપડાં ધોવું, એવું કામ કંઈક ચાલશે। આપણે કોઈ માંડવીના લઈને નથી જતા, હજી તું તારે ઘરે કર, નિરાયતેથી થાય સાઈ અમે બધા જાય કે મમ્મી જો આંગરે હે ને જાય છે, હવે માંડવીના બીજે ભાવ્યો ગયો એવું છે। હાલે તો કપડાં ધોઈ લો, તડકો તપી જાય, પછી રસોઈનો ટાઈમ થઈ જાય, પછી મળીએ। હાલો જો આપણે કપડાં ધોયા પછી ફૂંકવા તો 10:30 જેવું થઈ ગયું હતું,
પછી આપણે એમ થયું કે હજી રસોઈની વાર છે તો આપણે હોક થયો નહીં. આપણે કેમ દિન આવ્યા નહોતા વાડીમાં, હાલો આપણે જાય જ. એકો ભાઈ અડધું ખવાય જીવ ભરાય, માંડવીને ડેડા જોઈને એમ થાય જીવ ના રહ્યો. તો આપણે આવતા નહીં આવતી એકો ભાઈ ભરાઈ ગયું અને હવે આપણે પાણી પીવા બેસી ગયા હઈ. અડધી કાર છે આપણે વાહે રહી ગયા હતા, આપણે વાહે આવ્યા હતા એટલે એ પૂરી કરી અને પછી જાઉં ઘરે રસોઈ બનાવવા. તો સગડી તપી જાય ચાલુ કરવાના, આપણે કહીએ વાહે ઘરે સુનિલભાઈને એવું હે છે. રસોઈ બનાવશું કા મમ્મી? હા, હવે રોટલા ટાણું થઈ ગયો. હવે હા હો બે જો પાણી પીવા બે બેજો. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં ને મજામાં જ રાખે મારો ભગવાન. અમે મજામાં થઈ. દેડાવેણમાં હાલે જીગું આવી થોડીક વાર કે હાલો હજી રોટલા હાક કરવાનું વાર છે એટલે કે હું જેટલી વીણાય એટલી વીણી જાઉં. હું આવી ને એટલે માતા હું કહેતા હતા કેમ આવી કે કેમ આવી હું કહું વરી મજા નહીં રહે તો વરી એક કરતા બીજી થાય. વરે આપણે દવાખાના ને ખાના ભરવા જવા હા ઘેરે હું ઠાવકું મૂકે મને હક નથી કે હું આવી કે થોડીક વાર લેવા પછી હાક રોટલા કરવા વહી જાય. એટલે આપણે વાં ચા પુગાડીએ એટલે જીગુને કહું હાલો હવે કોપાએ ભરાઈ ગઈ હતી કોરો ખાઈ લઈ અને પાણી પી લઈને પછી તારે જાઉં જા ને હું મેં કે એકલા રામ થયા છે આપણે આજે એકલા રામ થઈ ગયા. જીગુ વરે હથવારો પુરાવા આવ્યા વિજયભાઈ ને કોક ભાઈ આવ્યા ને ઉપાડી ગયા. ભાઈ નામ આપણે બહુ આવડતું નથી. ઉપાડી ગયા ગાડી લઈને કિડનેપ કરી ગયા સીધા આવ્યા કે તૈયાર થઈ ગયો કે હા કે તો ઉપાડી ગયા હાલો તો એમ કરી રોયા ગયા હે એવું હે. એને ફોન આવ્યો હે કોકનો કે તૈયાર રહેજે. હા ઉપાડી ગયા ને હાલો મને તરસ લાગી ને પાણી પી લો હવે. માંડવી નાસ્તો કરવો હોય તો હાલો આપણે કઈ વાંધો હે નહીં આપણે નાસ્તો કરી માંડવીનો હા જીવ ના દે થોડા થોડા ડેડા મોઢે. હું તો ડાઢે ચડાવતી જ નથી નકા ચડી જાય ને એટલે પૂરી વાતું. પછી આપણે વળી કે ઉલટી કે પેટમાં કે દુખાય તો વળી માંડવી નો આવે કે માંડવી ખાધી ને કઈ જીવી ગઈ કદા ખાઈ જ નહીં. ખાવાનું હોય તો ઉમે થાય. હા હાલો જો પૂણા થઈ ગયા છે બપોરના. આપણે દીડવાને આવ્યા ને પછી મહેમાન આવ્યો તો ચા બનાવ્યો, મમ્મીએ દહીંનું નાખીને એવું કર્યું. પછી મેં રસોઈ બનાવી. એ નણંદ ભાભી બે વાતો કરતી હતી બેઠી હતી. આપણે લાંબા પકડીને બેસી ગયા હતા હા અને જીગુએ રોટલા ખાધા પછી બધા જયમાં અને પછી એને બોલો ઠામણા કર્યા ને આપણે અહીં પોતું કરી દીધું ને આડાવરું વાળી ચોરીને એવું કરી દીધું. પછી ઠામણા ત્યાં દેવા બે ભેગી નવરી થઈ ગઈ. ભેગીઓ નવરી થયું. હું દીર્ઘવા હોઈ જાય હું દીર્ઘવા હોઈ જાય આરામ કરી લઈ પછી વળી તાજે મને થઈ જાય વળી પછી મંડી કામ કરવા નકર કરવાનું આપણાથી થાય નહીં. થાકી જાય પછી થાકી જાય હાન મોડી પડે એમ જાય. હાથ મોડી પડે એટલે આ તો હવે કાયમનું થયું. હા એટલે હવે આપણે જેટલી ગાડી ખમે અને હાલો વાડીમાં તો આપણે આગળ કરી લે ના જાય હાલ ઘરનું તો એક ને એક કામ કાંઈ તો કરવું પડે. આ કિલોમીટર જેટલા કાપે એટલું ને આપણે કરવાનું હોય પછી એમ લાગે ઓફરીમાં પર્યામ દ્વારકા પૂગી જાય એટલું હાલવું પડતું એમ થઈ જાય. કરવું પડતું હવે દ્વારકા નથી જવાતો આ અડી કાઢી સાચી વાત છે દ્વારકા પર્યાણમાં હોઈ જાય. જ્યાં દ્વારકા વાળાનું હુકમ થાય તો એને જોવાય બાકી આપણે આ અડી કાઢવાની હે આમાં એવું હાલે છે અટાણે તો ભીડનું પારનું હાલો તમે વિડીયામાં બન્યા રહેજો ને અમે થોડીક આરામ. હાલો જો 3:30 જેવું થાય છે ને આપણે પછી પાણી પીને ઘેર ખખેરી દીધી હતી લીધી નથી આવી ત્યારે આપણે એક ડેડવો પણ એક વીણો નહોતો. સુનિલભાઈનો ફોન આવ્યો તો એ કે રસોઈનું ટાણું થઈ ગયું છે અને મહેમાન આવે હાલો એ કે ઘરે એ કે નથી લેવું એ કે ત્યાં તડકાનું મને કહે. મેં કીધું આ આપણે ઉપડી ગયા અટાણે આજે આપણે બપોર કંઈ નીંદર બિંદર આવ્યું નહીં. આપણે મોબાઈલ મચડતા હતા પછી કનમાં વાર હતી તે આપણે આવતા જ્યાં 12 મિશન સંભાળી લીધું હતું. જામફળ મોરીને ખાધું હતા એટલે કાસું નીકળું આપણે ખાવું નથી. જામફળને પડતું મૂકી અને આપણે ચા બનાવીને ચા ઠપકારીને આવી ગયા વાડીમાં કામાં. આ છે ને મમ્મી કંઈ બોલતા નથી કે વહુ ને આવડી બોલતી હે તો મારે કેમ બોલવું. હા બહુ બોલે તો મારા હાટાની હા અમે એકથી એક ચડિયાથી એક ચડિયાથી આપણે હવે લેવાના હે હાયરું. હા લેવાના તમે જો ચાર ચા કંઈક કેમ બાકી છે. ડેડવા એટલે પૂરી વાત ડેડવા હે હવે એવા હે આમાં કંઈ દેખાડી ના હે કે અમે તમને બાકી એ જોરસોર હવે ડેડવા. હાલો તો હવે મેળવા માંડ્યા. હાલો આપણે હાથમાં આવી ગયું હે લાલ જમફન ખાવા માંડ્યા હઈ
અને બે આ એક ખાચા હતા ને બે અધૂરા લઈને આવતા રહ્યા. આજ વહેલા આવતા રહ્યા આપણે હે ને મહેમાન હતી કે હાલો જરીક બેસી આવી કે મહેમાન એમ થાય કે અમારી પાસે બેઠા નહીં કે આ કામ જ કર્યા કરે કે આપણે કે હાલો આજ નથી બેસી લઈ મહેમાન ને સાંજે આપણે ત્યાં જમવાનું રાખીએ મહેમાનનું એવું હે. હાલો ને કાકાજી સસરા હે મારા એના ઘરે હે મહેમાન તો આપણે બેસવા જઈએ કામ. હા દીકરા બેસે પછી બધું કામ કરજો. હા પછી અત્યારે ઊંધાનું કંઈ કામ કર્યું નથી આવીને કર્યું નહીં રહે તેવું. મહેમાન છે દીકરા બેસે પછી કામ કરવું હા છે. કામ તો પછી હાલ્યા કરીએ. અધૂરા ચાહી ભાગમાં રહી જતા હતા ગયું નકર જાત નહીં ખાય. હા તે ભલે હાલો અમે બેસી આવ્યા. હાલો જો આપણે બેન ઘરે આવતા રહ્યા હાઈ અને હે ને કામ બધું રૂંઢાનું પડ્યું છે એમને આપણે કરવાનું છે. વાહિંદા આવ્યું કર્યા હે બીજું બધું બાકી છે. વાસણ ચડાવવાના બપોરના ચાના વાસણ કરવાના હંજવારી કાઢવાના એવું બધું કામ બાકી છે. પાટલાને પાવાનો ટાઈમ થઈ ગયો છે એવું કરશું તો હમણાં હાઈ પડી જશે. પછી મહેમાન માટે લગભગ ઓરાનો બજાર રોટલાનો પ્રોગ્રામ છે. બીજું કંઈ આપણે બનાવવાનું છે નહીં. મહેમાન એમ કહેતા અમારે સાદું સાદું ખાવું હોય એટલે આપણે એવું બનાવશું. મહેમાન સિટીના હોય એટલે એને ગામડામાં આવું મજા આવે આવું સાદું ખાવાનું એવું છે. હાલો તો આજ કામ કરી લઈએ આપણે. હવે આપણે કાલે મળશું લોગમાં ત્યાં સુધી આપણે નહીં આવ્યું આપણે કામ કરી લઈએ. બાય બાય. હાલો જો આપણે આજ કામમાં એવા કામમાં હતા ને પાછું વ્લોગ બનાવવાનું વેરું આવ્યું જ નથી. આગની સેટ આપણે ઘરે આવ્યા અહીં સવારના નીકળી ગયા હતા અને ડેડવા તો આવું કોણ વીણતું હોય મેં વીણતા હતા ડેડવા ચા બધા વીણાઈ ગયા. હાલો મિત્રો તો ચાનું કામ પૂરું થઈ ગયું છે બધું. હવે આમાં રાપ બાપ આકીને વીણવાના થાય. જે આ ભાગ હતો એ પૂરો થઈ ગયો છે. ઓલા ભાગમાં કાલ ફાટા હાકી અને એમાં વીણવાનું ચાલુ કર્યું એવું બધું. હાલ મારા આજ કામ હતું તો અહીં ઘરે હતો ને આખો દી તો બહાર હતો તો બ્લોગ આજ બન્યો જ નથી. આજ ઘરે બનાવ્યો હોય તો ખબર નથી લગભગ તો બનાવ્યો જ હે. અને અહીંયા જો આજ ઓરાનું પ્લાન હોય એવું લાગે છે મિત્રો. હે એ જો ભાભી કે મેં કહી દીધું મને જ ખબર હોય નહીં એટલે આજ ઓરાનો પ્લાન છે એવું છે ને. અને આજે અમારા મહેમાન આવ્યા છે કાળી બાઈ ફૂઈ થાય અમારા એ વાહ હુતા જો ખાટલે ફૂઈ આવ્યા હે. અમારે ફૂઈ આવ્યા હે આટો દેવા જામનગરથી જોયા રહ્યા. ત્યાં જ ઓરાનો પ્લાન હાલે છે એવું બધું છે. અવાર લગભગ આ બીજી ત્રીજી વાર બની જાય અવાર ઓરો એટલે હવે શિયાળો નામી મળી ગયો ને ત્યાં ઓરો ખાવાની મજા આવે એટલે ઓરાનો પ્લાન બનાવ્યો. નકર મેથી હતી ભજીયા કરવા હતા ઘણા એટલે એવું બધું હાલે. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. ના ના હજી પૂરો નથી હજી ઓરો આ થાય એ બતાવું તો કોકને કરવું હોય દેશી ચૂલા ઉપર તો કામ આવે ને. ના ના આપણે યુટ્યુબમાં જોવે ને આપણે તો સાદા કોઠા હો હાલે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો જો ઓરા થઈ ગયા છે કમ્પ્લીટ. હવે ફૂઈ ફોલે છે એને બધું સોંપી દીધું હતું. મહેમાન આવ્યા ને તો એને ઓરા કરવાનું દઈ દીધું. જો એની અહીંયા મૂકીને હવે એ બફાઈ ગયા. હા હવે થઈ ગયા છે ને અમે જો અહીં ચારી કોઈ ખુરચી નાખી અને તાપી અને ભાભી હવે રોટલા ઘડવા જાય છે એવું હાલે છે. હાલો કોઈનો ઓરો ખાવો હોય તો પૂગી આવજો. હા જ્યાં તાપણું હાલે છે આજ. હવે શિયાળો વળી ગયો તાપવાની ભારી મજા આવે છે. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.